હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 10 ઓફ સ્વોર્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ એર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન જેમિનાઈ છે. યસ નોમાં નો કાર્ડ છે. જો આ કાર્ડમાં એક વ્યક્તિ નીચે પડેલ છે, તેના શરીરમાં 10 તલવાર ફસાયેલી છે. આપણા શરીરમાં જે કરોડરજ્જુના મણકા હોય છે, તેમાં આ તલવાર ફસાવેલી છે, જે એવું દર્શાવે છે કે એને એવી રીતે મારેલ છે કે તે હવે કદી પણ ઉઠી ન શકે. જુઓ, નીચે જે લોહી છે તે ડિફીટ, બ્રેકડાઉન, આઇસોલેશન, બ્રેકઅપ અને સેપરેશનને બતાવે છે, કારણ કે એની લાઈફમાં કંઈ ને કંઈ અંત થઈ ગયું છે. અત્યારની સ્થિતિ પ્રમાણે બધું ખતમ થઈ ગયું લાગે છે, પરંતુ જે પણ કંઈ થયું છે તે એના સારા માટે થયું છે. બ્લેઝિંગ ઇન ધ સ્કાય એવું લાગશે. નીચે હાથમાં 2 આંગળીઓ છે, જે હેરોફન્ટ કાર્ડમાં પણ છે. મતલબ કે જે પણ કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. ભગવાન એવું ઈચ્છતા હતા કે સારું જ થાય. સૂર્ય જુઓ, કાર્ડમાં સૂર્ય ઉગી રહ્યો છે અને કાળા વાદળો હટી રહ્યા છે, માટે આ સૂર્ય નવી શરૂઆત દર્શાવે છે. આ કાળા વાદળ હટી રહ્યા છે, જે એના સારા માટે થયું છે. આવનારો સમય એના સારા માટે હશે. કાળા દુઃખના વાદળો હટી ગયા છે. હવે બીચ છે અને પાણી એકદમ શાંત છે. બીચ પર લોકો ફન કરવા, શાંતિ સુકૂન માટે જાય છે. આ પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં આવી ગઈ છે. ભલે લોકો તમારા ફેવરમાં નથી, પરંતુ તમારા કંટ્રોલમાં પરિસ્થિતિ આવી ગઈ છે. જે પરિસ્થિતિ તમને ખરાબ લાગતી હતી, પરંતુ તમને પરેશાની નહીં થશે. જે પણ થાય તે સારા માટે થશે. અત્યારે તમારી લાઈફમાં જે પણ પરિસ્થિતિ થાય છે અથવા ખતમ થાય છે, તે સારા માટે થાય છે. એવું કહેવાય છે કે જે પણ થાય તે સારા માટે થાય છે. તમારા માટે ભગવાનના આશીર્વાદ છે, એવું સમજો. આ કાર્ડનો ખરેખર અર્થ, આ કાર્ડ બ્લેક સ્ટેબલિંગ, બેકબીચિંગ, ધોકા, દગાબાજી દર્શાવે છે. આપણે એવું કહી શકીએ કે કોઈ નજીકની વ્યક્તિ તમને ધોકો આપી શકે છે, અથવા કોઈ એવી પરિસ્થિતિ કે જે આપણે એવું કદી પણ ઈચ્છતા ન હતા, તે આપણી લાઈફમાં આ વ્યક્તિની હાજરી ખતમ થઈ જાય. હવે કાર્ડમાં રીઢની હડ્ડીમાં તલવાર ફસાયેલી છે, જેનાથી તેનામાં ઉઠવાની તાકાત કે હિંમત નથી. જો રીઢની હડ્ડી તૂટી જશે તો ચાલશે કેવી રીતે? તો આની પાસે એવી કોઈ તાકાત જ નથી કે તે ચાલીને ઉઠીને પરિસ્થિતિને હેન્ડલ કરે. કોઈ એક વ્યક્તિ તમારી જિંદગીમાં છે. તમે ઓવર રિએક્ટ કરો છો અને કોઈ વાર તમારી સાથે એવું કંઈક ગલત થઈ જાય, જેથી લોકોની સામે તમે સહાનુભૂતિ મેળવી શકો. આ કાર્ડ આપણને વાયલન્સ, મર્ડર પણ દર્શાવે છે. જે પણ ચીજ તમારી લાઈફમાંથી પૂરું થઈ ગયું છે તે સારા માટે જ છે. જ્યારે આ કાર્ડ આવશે તો માનવાનું કે જે પણ કંઈ થાય છે તે તમારા સારા માટે જ થાય છે. તમારો ખરાબ સમય સમાપ્ત થઈને સારો સમય શરૂ થનાર છે. જે પણ પરિસ્થિતિ છે એને સ્વીકારીને આગળ વધો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસમાં આવશે ત્યારે કેવી રીતે રીડ કરશો? તો તમારે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે વર્ક પ્લેસમાં તમને બિલકુલ પણ સારું નહીં લાગે. તમારી પીઠ પાછળ બધા બોલતા રહેશે. તમે કંઈ પણ ન કર્યું હોય તો પણ બધા તમારી પાછળ બોલતા રહેશે. તો તમને લાગશે કે વર્ક પ્લેસ પર તમારી કંઈ જરૂર નથી. કંપનીવાળા તમને બોલશે કે અત્યારે જોબ છોડીને ચાલ્યા જાઓ. તમારી આજુબાજુ જે પણ લોકો હશે તે તમને ધોકો આપશે. જે પણ નજીકના વ્યક્તિ હશે તે તમને ધોકો આપશે. બધાની ઉપરથી તમારે ભરોસો નથી કરવાનો. સમજી વિચારીને બધા સાથે પોતાની વાત શેર કરો. આ સમયમાં તમારો બિઝનેસ ઘણો લોસમાં ચાલે છે. એવું લાગે છે કે તમારે બિઝનેસ બંધ કરવો પડશે અથવા બિઝનેસ બંધ થઈ જશે. જો તમે તમારા બિઝનેસને બચાવવા માંગતા હોય તો કંઈ સારું વિચારો. એવું સારું વિચારશો તો તમે તમારા બિઝનેસને બચાવી શકશો, નહીં તો તમારો બિઝનેસ ડૂબી જશે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને કહી શકો છો કે તમારી હેલ્થ ઘણી બગડેલી છે અથવા આવનાર સમયમાં તમારી તબિયત વધુ બગડી શકે છે, માટે તમારી તબિયત પર ફોકસ કરો. તમને કોઈ ક્રોનિક ડિઝીઝ પણ થઈ શકે છે,
તમે તેને સુધારવા માંગતા હોય તો એક્યુપ્રેશરથી સુધારી શકો છો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે તમે તમારી જૂની પરિસ્થિતિમાં જ ફસાઈ ગયા છો. જ્યાં સુધી તમે તમારી જૂની માન્યતામાંથી બહાર નહીં નીકળશો ત્યાં સુધી તમારી જિંદગીમાં એક નવી જર્ની શરૂ નહીં થાય. તમને ખોટા માર્ગદર્શનવાળી વ્યક્તિ પણ મળી શકે છે અને તાંત્રિક કે બાબાના ચક્કરમાં નહીં પડતા. પોતાના ઇન્ટ્યુશનની વાત સાંભળીને આગળ વધો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે સૌથી પહેલાં બ્રેકઅપ, સપરેશન, ડિવોર્સ થવાના ચાન્સીસ છે. સિંગલ કાર્ડ રીડ નહીં કરતા. સ્પ્રેડ કાર્ડ એટલે બીજો કાર્ડ સાથે કાઢીને રીડિંગ કરવું. રિલેશનશિપ ઘણું ડેન્જર છે. રિલેશનશિપ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. જો તમે ઈચ્છતા હોવ કે રિલેશનશિપ પૂર્ણ ન થાય તો મળીને પાર્ટનર સાથે વાત કરો. જો મળીને વાત કરવા છતાં પણ સોર્ટ આઉટ ન થાય તો મૂવ ઓન કરી દો. રિલેશનશિપ અત્યારે તમારા માટે સારું નથી. અલ્યુઝિવ થઈ શકે છે. એકબીજાને મારપીટ કે ગાલીગલોચ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે બંનેમાંથી એક વ્યક્તિ ઘણું વધારે ડ્રામા પ્લે કરે છે, વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે ત્યારે એવું કહેવાનું કે તમે હજુ પણ તમારા એક્સની પાછળ ભાગો છો. તમે મૂવ ઓન નથી કરી શકતા. હજુ પણ એવું લાગે છે કે તમારે તમારા એક્સ સાથે રહેવું છે. એ તમને પૂછે નહીં, મારપીટ, ગાલીગલોચ કરે તો પણ તમારે એની સાથે જ રહેવું છે. ગમે તેવી પરિસ્થિતિથી ભાગવા નથી માંગતા. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી પણ તમે તમારા એક્સથી ભાગવા નથી માંગતા. ગમે તે થઈ જાય તો પણ એક્સ સાથે જ રહેવું છે. ટોક્સિક રિલેશનશિપ ચાલી રહ્યું છે છતાં પણ તમે એક્સને જવા દેવા નથી માંગતા. હવે આ કાર્ડનો રિવર્સ અર્થ સિચ્યુએશન પરથી મૂવ ઓન કરવા નથી માંગતા. એ સાયકલમાં ફસાઈ ગયા છો. પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે છતાં પણ તમે એમાંથી બહાર નીકળવા નથી માંગતા. પાણી માથા પરથી ચાલ્યું ગયું છતાં પણ તમે બહાર નીકળવા નથી માંગતા. બ્રેકઅપ થઈ ગયું છે છતાં પણ બ્રેકઅપમાં અટકેલા છો. મૂવ ઓન નથી કરવા માંગતા છતાં પણ તમે એક્સને જ માન્યતા આપો છો. બિઝનેસ ઘણો ખરાબ ચાલે છે. ઘણા બધા પ્રયત્ન કરો છો પરંતુ કોઈ પણ કોશિશ કામ નથી આવતી. તમે એવું વિચારી લીધું છે કે બિઝનેસમાં ફાયદો થાય કે નુકસાન, છતાં પણ બિઝનેસને આગળ લઈ જવો છે એવી પરિસ્થિતિ છે. તમે નવી શરૂઆત ઈચ્છો છો પણ રેડી નથી. આ કાર્ડ પાણી સર પરથી ચાલ્યું ગયું છે છતાં પણ મૂવ ઓન નથી કરતા. યુનિવર્સ ઈચ્છે છે કે બધું મારા પર છોડી દો. સરેન્ડર કરો. તમારે યુનિવર્સ પર સરેન્ડર કરી દેવું જોઈએ. આ કાર્ડ રિલેટેડ તમારે કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.